હાઈવે પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે, જેમાં અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર તિરાડો પડી ગઈ। રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે। કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ બ્રિજ, પરંતુ નબળી ગુણવત્તા સામે વાહન ચાલકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। લોકાર્પણ પહેલા જ બનાવેલા બ્રિજમાં તિરાડો પડી ગઈ। અમરેલી જિલ્લામાં આવેલ ભાવનગર સોમનાથ હાઈવે, આ હાઈવે ઉપર હજારો વાહનો પસાર થાય છે। આ હાઈવે નવો બન્યો છે ત્યારે હજી આ હાઈવેનું લોકાર્પણ પણ થયું નથી। લોકાર્પણ થાય તે પહેલાં ભાવનગર સોમનાથ હાઈવે ચાર નાળાનો પુલ, જેમાં આપનું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પુલમાં મોટી મોટી તિરાડો પડી છે અને જેના કારણે વાહન ચાલકોમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ હાઈવેનું કામ કેટલું બિસ્માર છે, ત્યારે વાહન ચાલકોમાં તેમજ મુસાફર જનતામાં રોષની લાગણી જોવા મળી છે। અને હાલમાં પુલ ઘણી જગ્યાએ બિસ્માર હોય તેવી પણ ઘટનાઓ બની રહી છે। ત્યારે આ નવો પુલ જ્યારે બન્યો હોય અને લોકાર્પણ ન થયું હોય ત્યારે આ પુલ વહેલી તકે સાવચેતીના રૂપરૂપે તાત્કાલિક સમારકામ થાય અથવા તો આની તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। યોગેશ કાનાબાર, સંદેશ ન્યૂઝ, રાજુલા। તો લોકાર્પણ થયું નથી અને સામે તિરાડો પડી ગઈ છે। જો એટલે કે બરાબર યોગ્ય ગુણવત્તાયુક્ત આ બ્રિજ નથી બનાવવામાં આવ્યું તેવું ત્યાંના વાહન ચાલકો મુસાફરોનું કહેવું છે, કારણ કે હજી તો લોકાર્પણ થયું નથી। અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે જ્યારે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે ઘણા બધા વાહનો દિવસ દરમિયાન પસાર થશે, ત્યારે ગુણવત્તાયુક્ત કાર્ય કરવામાં આવે તેવી માંગ। તો જામનગરમાં